નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરના જાંજડા ચોકડી પાસે ગેસ પાઇપલાઇન વિસ્ફોટ મામલે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ઘટના સામે તાત્કાલિક પગલાં લેવાની માંગણી સાથે જૂનાગઢ શહેરના વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણાની આગેવાનીમાં કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢ શહેરના જાંજડા ચોકડી ખાતે મહાનગરપાલિકા દ્વારા કરાયેલા ખોદકામના કારણે થયેલી દુર્ઘટના અંગે તાત્કાલિક ફરિયાદ અને કાર્યવાહી કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જાંજડા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાએ લખાયેલી જેસીબી મશીન દ્વારા ગઈકાલે એલપીજી ગેસ પાઇપલાઇન તોડી નાખવામાં આવી હતી। પરિણામે ગેસ લીક થતા વિકરાળ આગ લાગી હતી, જેના કારણે 3 નાગરિકોના મૃત્યુ થયા હતા અને અન્ય 7 થી 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની સ્થળે મહાનગરપાલિકા દ્વારા કોઈ એન્જિનિયર, સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર હાજર ન હતા, તેમજ ખોદકામ શરૂ કરતા પહેલા ગેસ પાઇપલાઇન, વીજળી કે અન્ય યુનિટની લાઈનો અંગે ન તો કોઈ પૂર્વ જાણ કરવામાં આવી હતી કે ન તો કોઈ કાયદેસરની કાર્યવાહી અનુસરવામાં આવી હતી। આ ઘટનામાં મહાનગરપાલિકાનું તંત્ર સીધું જવાબદાર છે અને તેના પ્રમુખ અધિકારીઓ જેવા કે કમિશનર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સામે તાત્કાલિક આઈપીસી કલમ નંબર 202, 304 સહિત અન્ય લાગતી કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તાત્કાલિક આ ઘટનાની ઊંડી તપાસ થાય અને સીસીટીવી ફૂટેજના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવે। તમામ મૃતક પરિવારને ઓછામાં ઓછું 1 કરોડનું વળતર આપવામાં આવે અને ઘાયલ લોકોને સંપૂર્ણ સારવાર અને તાત્કાલિક સહાય આપવામાં આવે। ભવિષ્યમાં આવી બેદરકારી પુનઃ ન બને તે માટે મહાનગરપાલિકા તરફથી વ્યવસ્થાપન અને જવાબદારી નિર્ધારિત કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી। भाजप तेरी बेदरकारी नहीं चलेगी, नहीं चलेगी। 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 पीड़ितों ने आप एना साक्षी छो અને સૌથી મોટી બેદરકારી હું સમજુ છું જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને તંત્ર। સાહેબ, આ બીજી દુર્ઘટના બની છે। આમની પહેલા મધુરમ બાયપાસે થઈ હતી। ટોરેન્ટ ગેસની લાઈન, ટોરેન્ટ વાળાઓ આમાં જવાબદાર છે 100%। એમના એન્જિનિયર માટે નથી રહેતા, એમના કોઈ પણ વ્યક્તિ ઉપર ના હોય। જેસીબી ગમે ત્યારે આવી ગમે ત્યાં ખોદાણ ચાલુ કરી દે છે। 3 માનવ જિંદગીની હત્યા કરવામાં આવી છે સાહેબ। આ સંપૂર્ણપણે અમારી અને બીજી વિષય તો यहाँ ખોદવા ગમે એને માણસને એના સ્ટાફને મોકલી દે। પાછું કોર્પોરેશનનું જ જેસીબી હતું, કોઈ કોન્ટ્રાક્ટરનું નહોતું કે કોન્ટ્રાક્ટર ભૂલ કરે અને જે જેસીબી ઇશ્યુ કર્યું એના પર પગલાં લેવામાં આવે અને જે વોર્ડનો જવાબદાર એન્જિનિયર, વોર્ડ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કોના હુકમથી જેસીબી અને કમિશનર સાહેબ આના પર સાપરાધ માનવ વધની કલમ લાગે અને પીડિતોને વળતર મળે એવી અમારી માંગ છે। ટોરેન્ટ તમામ જગ્યાએ દબાણ છે સાહેબ, આખા સિટી। પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ, આજે જે અમે આવેદનપત્ર આપ્યું છે સંપૂર્ણપણે ગઈકાલની જે ઘટના બની છે અને જે રીતે માનવ જિંદગી હોમાઈ ગઈ છે એમાં સંપૂર્ણપણે જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જવાબદાર છે। સાથે સાથે ટોરેન્ટ ગેસના જવાબદાર લોકો પણ એમાં ઇન્વોલ્વ છે, ત્યારે એમની વિરુદ્ધમાં માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને જે 3 લોકોના મૃત્યુ થયા છે, એક બાળકી અને એક મહિલા અને એક પુરુષ, એ તેમના પરિવારને સહાય ચૂકવવા માટેથી એ ટોરેન્ટ ગેસ પણ સહાય ચૂકવે અને મહાનગરપાલિકા દ્વારા અને તંત્ર દ્વારા એમને સહાય મળે એમના માટેથી આજે કલેક્ટર મારફત મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ચોક્કસપણે માનું છું કે જૂનાગઢમાં આ બીજો બનાવ છે એ ટોરેન્ટની ગેસની લાઇનથી જે લીકેજ થયું અને બ્લાસ્ટ થયો, ત્યારે જૂનાગઢની જનતા અને જૂનાગઢના લોકો વતી હું સ્પષ્ટપણે માંગણી કરું છું કે ટોરેન્ટની જે દબાણો થયેલા છે, જે શેરી ગલીઓમાં અને જે એમને ઓટાઓ કરેલા છે એ તમામને દૂર કરવામાં આવે અને મહાનગરપાલિકાની બેદરકારી જે સામે આવી છે ત્યારે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય। ત્યારે કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપી અને જૂનાગઢના લોકોની વહારે અને જૂનાગઢમાં જે માનવ જિંદગી હોમાઈ ગઈ છે એમને સહાય આપવા માટેથી આજે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઝાંઝડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી, સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી, કારણ કે નિયમ આ લોકોએ નેવે મૂકી દીધા છે. કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એક સાથે 3 જાનહાનિ થાય, આ કેટલા અંશે વ્યાજબી છે? એને તાત્કાલિક ધોરણે 1 કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ, એમ મારી માગણી છે. જો 1 કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈઆર નહીં ફાટે અને એ માનવવધની એફઆઈઆર અમારી ફાડવાની રજૂઆત છે અને એની ફાટવી જ જોઈએ. અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું તેવી અમારી ખાસ માગણી છે. જય હિન્દ, જય ભારત. આજે આવેદનપત્ર આજ લોકોએ અમે શહેર કોંગ્રેસ, મહાનગરપાલિકાના અમારા શહેર પ્રમુખ મનોજભાઈ, વિરોધ નેતા ભાઈ લલિતભાઈ, અશરફભાઈ, કોર્પોરેશન બધા ભેગા થઈ અને એક આવેદનપત્ર આપ્યું છે. એમાં અમે આ લોકોને એવી માગણી કરેલી છે તાત્કાલિક એ લોકોને માનવ વધની કલમ લાગે તેવી માગણી કરેલ છે. લલિત વરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે કાલે ઝાંઝડા ચોકડી ખાતે ગેસની લાઇનમાં મહાનગરપાલિકા દ્વારા જેસીબી લગાડતા મોટી દુર્ઘટના સર્જાઈ. 3 લોકોના મૃત્યુ થયા હતા અને હજી 5 થી 7 લોકો ઘાયલ છે. એ બાબતે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે અને કોઈ પણ પરમિશન વગર કે કોઈ પણ ને જાણ કર્યા વગર ડાયરેક્ટ જે ખોદવામાં આવેલું હતું એને હિસાબે આ દુર્ઘટના સર્જાણી હતી. મહાનગરપાલિકાનું આપણે જોઈએ કે અડધડ આડેધડ જે આખા જુનાગઢમાં કામ ચાલે એને આખું જુનાગઢ ત્રાહિમામ થઈ ગયું છે. આ રીતના આપણે જોઈએ કે અગાઉ પણ મહાનગરપાલિકાની બેદરકારીની લીધે ઘણા લોકોના જીવ ગયા હતા. ઓકળાથી માંડીને આપણે એક બિલ્ડિંગ પણ પડ્યું હતું. આવી રીતના બેદરકારી જો વારંવાર થશે તો હવે તો લોકોના જીવ જવા માંડ્યા. આમાં શાસક પક્ષ પણ મોટો જવાબદાર છે, કારણ કે શાસક પક્ષ જેદુનું ચૂંટાણું થયું ફોટા પાડવામાંથી જ નવરા નથી થતા. જુનાગઢની જનતા અત્યારે રામ ભરોસે છે, એટલે આ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય. કમિશનર અને જે અધિકારીઓ છે એની ઉપર ગુનો દાખલ થાય અને એટલા માટે આજે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ ખાતે અમે એની ઉપર એફઆઈઆર થાય અને કડકમાં કડક કલમો લાગે અને તમામ જે તપાસ છે એ પારદર્શક રીતે થાય. સીસીટીવી ફૂટેજ મેળવી અને જે લોકો જવાબદાર છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જુનાગઢ તાલુકાના સરપંચો સાથે લોક પ્રશ્ન અને સંવાદ કાર્યક્રમ યોજાયો. કલેક્ટર દ્વારા નવી પહેલના ભાગરૂપે શરૂ કરાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ અર્થે સંબંધિતને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સરપંચશ્રી દ્વારા લોક પ્રશ્નો રજૂ કરાયા હતા. જુનાગઢના 59 ગામોના કુલ 43 સરપંચો આ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સરપંચશ્રીઓ દ્વારા 38 લોક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે સંબંધિત અધિકારીઓના સરપંચના પ્રશ્ન અંગે લેખિત રજૂઆત કરી હતી અને આગામી તાલુકા સંગઠનની બેઠકમાં તમામ પ્રશ્નોની ચર્ચાઓના સૂચનો આપવામાં આવશે. આ તકે સરપંચી દ્વારા કલેક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા શરૂ કરવામાં આવેલા આ નવતર સરપંચ સંવાદ કાર્યક્રમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું. જુનાગઢ શહેરના આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે. જુનાગઢ શહેર તથા નજીકના વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે થયેલા આ વરસાદ અનેક વિસ્તારોમાં નુકસાની થઈ છે. આઝાદ ચોક, મજવડી ગેટ, રેલવે સ્ટેશન વિસ્તારમાં, જોશીપરા અને ઝાંઝડા ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખેતી પર આ વરસાદે અસર પાડતા અંદાજે તલ, અડદ, મગ જેવા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગિરનાર પર્વત વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને વૈશાખી મહિનામાં અષાઢી જેવો માહોલ દર્શાયો હતો. ભવનાથ પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. હાલ જુનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને આગામી મુજબ હજુ વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતોને યોગ્ય પગલાં લેવા સૂચન કરવામાં આવ્યા છે. અંતે સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી છે અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે.
જૂનાગઢ શહેરના ચુનારાવાડામાં મારામારી કેસમાં 8 આરોપીઓનું ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું અને હથિયારો પણ ઝડપી લેવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના ચુનારાવાડા વિસ્તારમાં 30 એપ્રિલના રાત્રે 8:30 વાગે સરા જાહેર થયેલા મારામારીના બનાવમાં મોટા ઉલારો થયો છે, ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાગર બારૈયાની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે કુલ 8 આરોપીઓને ઓળખી તેમને ઝડપવામાં આવ્યા છે. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેમાં હથિયારો ક્યાં ક્યાં ઉપયોગ લેવામાં આવ્યા છે તે દ્રષ્ટાંત બનાવ્યું હતું. આરોપીના જણાવ્યા મુજબ પોલીસને કેટલા હથિયારો પણ સ્થળથી મળ્યા છે, ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કેસ અન્ય કોઈ સંડોવણી હશે તે દિશામાં પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગત તારીખ 30/4/2025ના રોજ રાત્રિના 8:30 વાગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સાગરભાઈ મહેશભાઈ બારૈયા નાઓએ ફરિયાદ આપી હતી, જેમાં BNS કલમ 109 જૂની કલમ IPC 307 મુજબનો બનાવ ચુનારાવાસમાં બનાવ બનેલો હતો, જેમાં અમે બનાવવાળી જગ્યાએ પર તાત્કાલિક પહોંચી અમે 8 આરોપીને તાત્કાલિક હસ્તગત કરેલ હતા, જેમાં ધર્મેશ ઉર્ફે ટીકુડી, રોહિત સોલંકી, ભનુ સોલંકી, અજય સોલંકી, ઉત્તમ સોલંકી, રિતિક સોલંકી અને કાનાભાઈ ભનુભાઈ સોલંકી તથા કિશન સોલંકીને આરોપી પકડ્યા હતા. ગઈકાલે તેઓના એક દિવસના રિમાન્ડ લઈને આજે બનાવવાળી જગ્યાએ તેઓનો હથિયાર મેળવવા માટે બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું અને તમામ આરોપીઓએ પોતાના હથિયારો ગોતી બતાવેલા હતા અને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન વ્યવસ્થિત કરવામાં આવેલ હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા આજે જૂનાગઢની અંદર જે જગ્યા આવેલી છે એમાં પોસ્ટ ક્લબની જગ્યા છે, એની અંદર સમર્સ કેમ્પ રાખવામાં આવ્યો. જિલ્લાની અંદરથી જે નાના બાળકો છે, વિદ્યાર્થી છે, એ 500 કરતાં પણ આ વિદ્યાર્થીઓએ આ સમર્સ કેમ્પમાં ભાગ લીધો છે. આની અંદર ક્રિકેટ રમવા માટે બોક્સ ક્રિકેટનું પણ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અહીંયા અલગ અલગ રાઇફલ ટ્રેનિંગ માટે પણ એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈને બાણા વિદ્યા શીખવી હોય તો એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જીમની પણ વ્યવસ્થા છે. એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમારા જિલ્લા વિકાસ અધિકારી DDO સાહેબની સૂઝબૂઝથી આ જગ્યા જે એમ જ બંધ હાલતમાં પડેલી હોય તો જિલ્લા પંચાયતના DDO નીતિન સાંગવાન સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી આ જગ્યાને એટલી સુંદર અને બેસ્ટ બનાવી છે કે લોકો જૂનાગઢ જિલ્લાના અને શહેરના લોકો આ જગ્યાનો ઉપયોગ કરતા થયા છે અને વિવિધ જે પ્રવૃત્તિ જેને ફાવતી હોય, ક્રિકેટ રમવા કોઈ આવે, કોઈ રાઇફલ શીખવા માટે આવે, કોઈ જીમ કરવા માટે આવે, કોઈ અલગ અલગ રમતો માટે પણ આની અંદર ખૂબ ભાગ લઈ રહ્યા છે. આ જગ્યાને ચેતનવંતી બનાવવા માટે હું જિલ્લા વિકાસ અધિકારી DDO સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે જૂનાગઢની અંદર આ જગ્યાને ડેવલપ કરી છે. તો આપણે આજે જિલ્લા પંચાયત તરફથી એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને 3-10 દિવસના કેમ્પ યોજવામાં આવશે સવારે અને સાંજે. આમાં ઘણી બધી રમતો જેમ કે શૂટિંગ, આર્ચરી, દેશી રમતો, ક્રિકેટ, જુડો, કરાટે આવી રમતો બાબતે માહિતી આપવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે. અને આ બધી સુવિધાઓ જે અહીંયા ઊભી કરવામાં આવેલી છે એ સાવ નવી સુવિધાઓ છે અને આમાં ઘણી બધી સુવિધાઓ ઓલિમ્પિક લેવલની પણ છે. આપણે જ્યારે 2036માં જ્યારે ભારતમાં ઓલિમ્પિક થશે, આમાં આપણે જે કોઈ મેડલ જોઈએ તો આપણે આની તૈયારી આજથી શરૂ કરવી પડશે. તો આ અભિગમ સાથે મારી જિલ્લા પંચાયતની આખી ટીમ, જેમાં મારા ડેપ્યુટી DDO શ્રી બંને, મારા એક્સચેન્જ શ્રી અને મારે જે શિક્ષણમાં DPO શ્રી, એમના દ્વારા ઘણું અથક પ્રયાસ કરવામાં આવેલો છે અને આ પછી આ બધું આયોજન થયેલું છે. અને આજના જે આપણે સમર કેમ્પના ઉદ્ઘાટનમાં આપણે છીએ અહીંયા, આમાં 500થી વધુ બાળકો આજે રજીસ્ટર થયેલા છે અને તબક્કાવાર એમની હવે તાલીમ ચાલુ થશે. અને બીજું, આપણે બધી છોકરીઓ જે પ્રાઇવેટમાં ભણતી હોય કે સરકારી શાળામાં ભણતી હોય અને સાથે સાથે સરકારી શાળાના બધા બાળકો, એમના માટે આ કેમ્પ જે છે આ બિલકુલ નિઃશુલ્ક છે. અને મને આશા છે કે આ જે આપણે એક પ્રયાસ બધા મળીને કરી રહ્યા છે, આથી ભવિષ્યમાં આ જગ્યાથી 2036માં કોઈ ને કોઈ ઓલિમ્પિક પદ્ધતિ જતાં આમાંથી નીકળશે.